નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। પાદરા તાલુકાના વડુ ગામ ખાતે આવેલ સરકારી આરોગ્ય કેન્દ્રની હાલત અંગે ગંભીર બેદરકારી સામે આવી રહી છે। સ્થાનિકો અને સામાજિક કાર્યકર્તાઓના આક્ષેપ મુજબ છેલ્લા 1 વર્ષથી દવાખાનાની પાછળની સાઈડમાં ગટર લાઈન ઉભરાઈ રહી છે, જેના કારણે ગંદકી અને દુર્ગંધથી દર્દીઓ તેમજ સ્ટાફ ત્રસ્ત બન્યા છે। છતાં આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિકોમાં ચર્ચા છે કે આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા સ્ટાફને વારંવાર હેરાનગતિ કરવામાં આવે છે, પરંતુ દવાખાનાની મૂળભૂત સમસ્યાઓ તરફ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। પ્રશ્ન એ પણ ઊભો થઈ રહ્યો છે કે 1 વર્ષથી ઉભરાતી ગટર લાઈન શું અધિકારીઓને દેખાતી નથી? મળતી માહિતી મુજબ આરપીએસ મીટિંગ તેમજ અન્ય સરકારી વિઝિટ દરમિયાન એસડીએમ અને કલેક્ટર સ્તરના અધિકારીઓ દવાખાનાની મુલાકાતે આવ્યા હતા, પરંતુ માત્ર બિલ્ડિંગની અંદર નિરીક્ષણ કરીને ચાલ્યા ગયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। દવાખાનાની આગળ પાછળની ખુલ્લી જગ્યામાં ક્યારેય યોગ્ય રીતે તપાસ કરવામાં આવી નથી, જેના કારણે ગટર, ગંદકી અને મેડિકલ વેસ્ટ જેવી ગંભીર સમસ્યાઓ યથાવત રહી છે। સ્થાનિકોનો વધુ ગંભીર આક્ષેપ છે કે દવાખાનાની અંદર દારૂની ખાલી બોટલો તેમજ મેડિકલ વેસ્ટના ઢગલા જોવા મળી રહ્યા છે। આરોગ્ય કેન્દ્ર જેવી સંવેદનશીલ જગ્યાએ આવી સ્થિતિ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાવશે। લોકોનો પ્રશ્ન છે કે જો હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા અને શિસ્ત જળવાતી ન હોય તો દર્દીઓની સુરક્ષા અને આરોગ્યની જવાબદારી કોણ લેશે? વડુ ગામના સામાજિક કાર્યકર્તાઓએ આ સમગ્ર મામલે આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષીબેનને 4 વખત ફોન કરીને જાણ કરી હોવાનો દાવો કર્યો છે। જો કે આ શુક્રવારે આવું છું કહીને આશ્વાસન આપવામાં આવ્યું હોવા છતાં આજે 2 મહિના વીતી ગયા છતાં CDHO સ્તરના અધિકારીઓ દ્વારા સ્થળ પર કોઈ મુલાકાત લેવામાં આવી નથી અને કોઈ એક્શન લેવાયું નથી તેવા આક્ષેપો ઉઠ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે માત્ર મીટિંગના સમયે અધિકારીઓ દેખાઈ દેશે, પરંતુ હકીકતમાં સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોઈ ગંભીરતા દાખવાતી નથી। હવે ગ્રામજનો અને સામાજિક કાર્યકર્તાઓ જિલ્લા આરોગ્ય તંત્ર પાસે માંગ કરી છે કે સમગ્ર મામલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે, ગટર લાઈન અને ગંદકીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે, તેમજ જો હોસ્પિટલમાં બેદરકારી અથવા ગેરવ્યવસ્થા માટે કોઈ જવાબદાર હોય તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। હવે જોવાનું રહ્યું કે આરોગ્ય વિભાગ ગંભીર આક્ષેપોને લઈને શું પગલાં ભરશે। રિપોર્ટર સરફરાઝ દિવાન, વડુ, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ। બોલો, આ પાછળ તમારા દવાખાનાની અંદર જે ગંદકી છે, क्यों? अरे ऐसा बोल रहा हूँ, तुम्हारे हॉस्पिटल में जो गंदकी है, दारू की बोतलों पड़ी है, उसका क्या? मैं मेरा दवा करना काम है। तुम्हारा दवा करने का काम है, तो ये दवा खाने में कुछ ऐसा होता है तो कुछ ये करो, तुम अपना जो करना है करो। मेरा मैं पेशेंट देख रहा हूँ, डिस्टर्ब मत किया करो। कब से तो आराम से बैठे थे तुम? आराम से बैठे, थोड़ा पेशेंट देख रहे हैं। मेरे पास वीडियो है पूरा हुआ है, तुम आराम से बैठे कब से? बिन मतलब का झंझट मत करो।